નમસ્કાર મિત્રો, જે કોઈ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવાનું વિચારી રહ્યા છે એમના માટે આ એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ટીએટી હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાનું ખાસ કરીને પેપર 2નું માળખું બદલી નાખ્યું છે. તો ચાલો ફટાફટ આ નવા માળખાને આપણે સમજી લઈએ. જી હા, રાજ્ય પરીક્ષા બોર્ડે ટીએટી મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર 2નું માળખું બદલ્યું છે. આ એ જ પેપર છે જેમાં વિષયવસ્તુ અને એની પદ્ધતિ સજ્જતાની કસોટી થાય છે. એટલે હવે જો યોગ્ય દિશામાં તૈયારી કરવી હોય તો આ નવા ફેરફારોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે આ નવા માળખાનું એકદમ ડિટેલમાં એનાલિસિસ કરીએ. સૌથી પહેલા વાત કરીએ પેપરના સૌથી મોટા ભાગની, એટલે કે વર્ણનાત્મક પ્રશ્નોની. આ એવો વિભાગ છે જ્યાં વિષયનું કેટલું ઊંડું જ્ઞાન છે અને કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે એની ખરી કસોટી થશે. તો જુઓ, આ જે પહેલો પ્રકાર છે ને વર્ણનાત્મક પ્રશ્નોનો, એના કુલ ગુણ છે 35. આખા પેપરમાં સૌથી વધારે વેટેજ આનું જ છે. એટલે સમજી લો કે આ વિભાગ તમારા પરિણામ પર સીધી અસર કરશે. આના પર ખાસ ધ્યાન આપવું જ પડશે. આ વિભાગમાં એક સારી વાત એ છે કે ઓપ્શન મળશે. તમને 7 પ્રશ્નો આપવામાં આવશે જેમાંથી કોઈ પણ 5ના જવાબ લખવાના છે. હવે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જવાબ 150થી 200 શબ્દોમાં જ લખવાનો છે અને દરેક સાચા જવાબના મળશે 5 ગુણ. એટલે અહીંયા લખવાની સ્ટાઇલ અને મુદ્દાને કેટલી સારી રીતે રજૂ કરી શકાય છે એ ચકાસવામાં આવશે. હવે વર્ણનાત્મક વિભાગમાં જે બીજા પ્રકારના પ્રશ્નો છે એનું ટોટલ વેટેજ છે 28 ગુણ. આ પણ ઘણો મોટો હિસ્સો છે હો. એટલે આ પણ ઓવરઓલ સ્કોરને સારી પેઠે અસર કરી શકે છે. આનાથી પણ વિષયના ઊંડા જ્ઞાનનું માપ નીકળશે. અહીં પણ એવું જ છે. 7માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે, પણ અહીં શબ્દ મર્યાદા થોડી ઓછી છે, 100થી 120 શબ્દોની, અને દરેક પ્રશ્નના મળશે 4 ગુણ. આનો મતલબ એવો થયો કે જવાબ ટૂંકો અને એકદમ ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ. ચાલો, તો આ તો થઈ વર્ણનાત્મક પ્રશ્નોની વાત. હવે પેપરના બીજા ભાગ પર આવીએ, જેમાં ટૂંકા અને હેતુલક્ષી પ્રશ્નો છે. આ સેક્શનમાં ફેક્ટ્સ પર કેટલી પકડ છે, સ્પીડ અને એક્યુરેસી કેવી છે એ બધું ચેક થશે. આગળ વધીએ તો જે ત્રીજા પ્રકારના પ્રશ્નો છે એના છે ટોટલ 22 ગુણ. આ છે ટૂંકા જવાબી પ્રશ્નો. સાચું કહીએ તો અહીં ઓછી મહેનતે વધારે માર્ક્સ ખેંચી શકાય છે. એટલે સારો સ્કોર કરવા માટે આ વિભાગ ગેમ ચેન્જર બની શકે છે. હવે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ વિભાગમાં કોઈ જ ઓપ્શન નથી. બધા જ, એટલે કે 11 પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે. જવાબ ખાલી 1 કે 2 વાક્યમાં જ આપવાનો છે અને દરેક સાચા જવાબના મળશે 2 ગુણ. અને હવે આવી ગયા આપણે પેપરના છેલ્લા વિભાગ પર, જે છે હેતુલક્ષી પ્રશ્નોનો. આ વિભાગનું કુલ વેઇટેજ છે 15 ગુણ અને આમાં બધા જ પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપના હશે. તો જુઓ, આમાં ટોટલ 15 ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે અને હા, બધા જ કમ્પલસરી છે. દરેકનો 1 ગુણ. હવે આમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો ભાઈ, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, કે પછી વાક્ય સાચું છે કે ખોટું એ જણાવો. આવા પ્રશ્નો. આ એવો વિભાગ છે જ્યાં ફટાફટ માર્ક્સ કવર કરી શકાય અને ટાઈમ પણ બચાવી શકાય. ઓકે, તો અત્યાર સુધી આપણે પેપરના 4 ભાગને અલગ તોડીને સમજ્યા. હવે ચાલો આ બધી જ માહિતીને ભેગી કરીને એક આખું પિક્ચર જોઈએ કે પેપર કેવું દેખાશે. આ જે સ્ક્રીન પર દેખાય છે એ રાજ્ય પરીક્ષા બોર્ડનો ઓફિશિયલ પરિપત્ર છે. આપણે અત્યાર સુધી જે પણ વાત કરી એ બધી આ જ પરિપત્ર પર આધારિત છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુણભાર અને પ્રશ્નોના પ્રકારમાં શું ફેરફાર થયા છે. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ એટલે બધું જ ક્લિયર થઈ જશે. જુઓ, મુદ્દાસર જવાબના 35 ગુણ, માગ્યા મુજબ જવાબના 28 ગુણ, 1-2 વાક્યના જવાબ માટે 22 ગુણ અને હેતુલક્ષી પ્રશ્નોના 15 ગુણ. ટોટલ થઈ ગયા 100. આ ટેબલને બરાબર મગજમાં બેસાડી દેજો, કારણ કે તૈયારીની સ્ટ્રેટેજી બનાવવામાં આ ખૂબ જ કામ લાગશે. તો હવે જ્યારે આખું નવું માળખું આપણી સામે છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આની તૈયારી માટે બેસ્ટ સ્ટ્રેટેજી કઈ હોઈ શકે? કઈ રીતે વર્ણનાત્મક પ્રશ્નો માટે ઊંડાણપૂર્વક લખવાની પ્રેક્ટિસ અને બીજી બાજુ હેતુલક્ષી પ્રશ્નો માટે સ્પીડ, આ બંને વચ્ચે બેલેન્સ બનાવવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક ઉમેદવારે પોતાની રીતે શોધવો પડશે. આ નવી સ્પષ્ટતા સાથે હવે તૈયારીને એક સાચી દિશા આપી શકાશે. આવનારી પરીક્ષા માટે બધાને ખૂબ શુભેચ્છાઓ.